बोल श्री द्वारिकाधीश की जय, श्री लाल जी प्यारे की जय, बाल कृष्ण लाल प्यारे की जय, श्री विठलनाथ प्यारे की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री पुरुषोत्तम लाल प्यारे की जय, श्री अनुग्रह लाल प्यारे की दरेक वैष्णवोने मारा सदैन्य भगवत स्मरण। આજે 6-7 સેશનથી આપશ્રીની કૃપાથી આપશ્રીના સાનિધ્યમાં જે આપણને સત્સંગનો લાભ આજે ઓનલાઈન પણ અને ભાવ પોષણ મળી રહ્યું છે, એના માટે આપણે આપશ્રીના ઘણા ઘણા આભારી છીએ। કારણ કે ગુરુ પોતાને શરણે આવેલા જીવને જરાય બી ભગવાનથી વિમુખ થાય એ સહન ન કરી શકે। અને ગુરુ છે એ એમની ફરજ બરોબર જ બજાવે છે। આવા સંકટના સમયમાં પણ આપણને સન્મુખતા રહે એ માટેના અનેક પ્રયાસો આપે કર્યા છે અને આપ કરતા રહે છે। આપણી ઉપર ઘણી જ કૃપા છે કે આધુનિકરણ યંત્ર તંત્રના માધ્યમથી પણ આપણને સત્સંગમાં રાખી અને ભગવાનની સન્મુખ આપણને સદાયને માટે હંમેશા રાખે। આજે 6-7 સેશન જે થઈ ગયા, આજે પ્રથમવાર આપશ્રી આજ્ઞા કરી કે શરૂઆત કરવાનું મને જે કીધું અને 2 ઘડી જે જીવવાનો મોકો આપ્યો એ બદલ આપના ચરણ કમલમાં દંડવત પ્રણામ। ષોડશ ગ્રંથ અનેક વાતો કહી જાય છે આપણને, અને આજે જે આપ આટલા સમયથી આપણને વિવેક ધૈર્ય અને આશ્રયનું અર્થઘટન કરી રહ્યા છે, આપણને એનો ભાવ સમજાવી રહ્યા છે। 3 વસ્તુથી મહાપ્રભુજી આ ગ્રંથની રચના કરી છે, એક વિવેક, એક ધૈર્ય અને એક આશ્રય। વિવેક કેવો હોવો જોઈએ, ધૈર્ય કેટલું હોવું જોઈએ અને આશ્રય કોનો હોવો? લૌકિક કે અલૌકિક જીવનમાં જે કંઈ પણ થાય એ મનને ગમે તો આપણને સારું લાગે, કદાચિત આપણી અનુકૂળતા પ્રમાણે ન થાય એટલે આપણું મન દુખી થાય। સુખ અને દુઃખના 2 જ કારણ છે કે મન એટલે કોઈ બહુ સરસ એક સાખી છે કે બ્રહ્મ સાધે સો બ્રાહ્મણા, સાધન કરે સો સંત, સંકલ્પ કરે સો સન્યાસી, પર મન કો મારે વો મહંત। મન છે એ ઘોડાથી પણ વધારે વેગથી ચાલે છે, વીજળીના પ્રકાશ જેવું છે। તો વિવેક એટલો હોવો જોઈએ આપણામાં કે નિજ ઈચ્છા કરી શકે, બસ આનાથી આગળ કઈ છે જ નહીં। જેના શરણમાં આપણે ગયા છીએ એ કોણ છે? ત્રિલોકનાથ। આપણને જે આપણો હાથ પકડીને પ્રભુને સોંપી દીધો એ કોણ છે? એ પણ એ જ સ્વરૂપ ત્રિલોકનાથ શ્રી વલ્લભાચાર્યજી। તો જ્યારે આપણામાં એટલો તો વિવેક હોવો જોઈએ કે આપણે કોણ છીએ, આપણું સ્વરૂપ શું છે, આપણા ગુરુ કોણ છે, આપણા પ્રભુ કોણ છે, આપણા સાથીઓ કોણ છે,
આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં હરિગુરુ વૈષ્ણવને ત્રણેયને એક જ સમાન કીધા છે. ભગવદીઓના આશીર્વાદથી શુંનું શું નથી થતું. આપણામાં જેમ ઠાકોરજી પ્રત્યેનો ભાવ હોય એવી જ રીતે ગુરુ પ્રત્યેનો ભાવ હોય, એવી જ રીતે ભગવદીઓ અને વૈષ્ણવ પ્રત્યેનો ભાવ હોય. આ પણ એક વિવેક છે કે આપણે વૈષ્ણવ અને વૈષ્ણવ ન સમજતા ઘણી વખત કોઈ એવું કાર્ય કરી બેસીએ છીએ કે જેનાથી કોઈ વૈષ્ણવનું મન દુભાય. શ્રી આચાર્ય ચરણ તો એવી આજ્ઞા કરે છે કે જીવ માત્રનું મન ન દુભાય, તમારીથી કોઈ જીવ માત્ર દુઃખી ન થાય એવા કાર્ય કરો. અને એમાંય વૈષ્ણવો જો આપણા દ્વારા દુભાય કે વૈષ્ણવો દુઃખી થાય કે વૈષ્ણવોને તકલીફ પહોંચે તો ન તો ઠાકોરજી સહન કરે, ન તો આચાર્ય ચરણ સહન. આ પણ એક વિવેક છે. વિવેકના અનેક પ્રકાર છે. પ્રભુની સેવામાં વિવેક હોવો જોઈએ, શ્રી વલ્લભકુલની સન્મુખ જવામાં વિવેક હોવો જોઈએ, એમની સાથે વાતો કરવામાં વિવેક હોવો જોઈએ, ભગવદીઓ વૈષ્ણવો સાથે વર્તનમાં વિવેક હોવો જોઈએ. બ્રહ્મ સંબંધ લીધું છે, નામ મંત્ર દીક્ષામાં માત્ર લીધી છે ને કંઠી ધારણ કરે છે, તો જીવ પ્રભુનો જ છે. તો પ્રભુનો જીવ છે, જેમ આપણે પ્રભુના જીવ છીએ, હું પ્રભુનો જીવ છું, તમે બધા જ પ્રભુના જીવ છો. તો મારે એટલો વિવેક મારામાં પણ હોવો જોઈએ કે પ્રભુના જીવ સાથે મારું વર્તન શું હોવું જોઈએ, ક્રિયાથી હોય, મનથી હોય, વાણીથી હોય. વિવેક પછી ધૈર્ય. તો ધૈર્યમાં જેમ આપણે વાત થઈ કે મનને ગમે સુખ અને મનને ન ગમે દુઃખ, પણ આપણે અધીરા થઈ જઈએ છીએ, આપણે આપણી ધીરજને મૂકી દઈએ છીએ, છોડી દઈએ છીએ. આપણને ખબર નથી હોતી કે આપણે શું કરી રહ્યા છીએ, જ્યાં ત્યાં આડાવાળા ફાફા મારવા માંડીએ. પણ આપણો જે વિવેક છે એ અત્યારના ધૈર્ય રાખવામાં કામ આવશે કે ઓ મારા પ્રભુ કોણ છે, મારા ગુરુ કોણ છે, મારું ધ્યાન રાખનાર કોણ છે, તો મારે આડાવાળા ફાફા મારવાની જરૂર શું છે. જો વિવેક હશે તો ધૈર્ય આવશે. વિવેક વગર ધૈર્ય આવવું અશક્ય છે. કારણ વિવેક જ નથી કે મારા પ્રભુ કોણ છે ને હું કોનો દાસ છું, એ જ નથી ખબર મારું ધ્યાન રાખનાર કોણ છે. મારું કશું જ કોઈ કાંઈ નથી બગાડી શકવાનું, કારણ કે મારી ઉપર જેમનું સાનિધ્ય છે, જેમનો હાથ છે, એ મારા ત્રિલોકના નાથ છે. આ વિવેક નહીં હોય તો ધૈર્ય નહીં આવી શકે, અને ધૈર્ય ન આવે તો આશ્રય દ્રઢ નથી થતો. એકબીજાની કડી છે વિવેક, ધૈર્ય અને આશ્રય. સેવા પ્રકારની અંદર વિવેક હોવો જોઈએ. રામચરિત્ર માનસ કહે છે કે ભય બિન હોય ન પ્રીતિ, ભય વગર પ્રેમ ન થાય. પણ આપણે ત્યાં ભય શું છે? આચાર્ય ચરણે ક્યાંક એવા વચનામૃત કર્યા છે કે ભયની સાથે સેવા કરો, એટલે કે ભગવાન મારું કાજે ધંધો નહીં થાય, કે મારો છોકરો નાપાસ થઈ જશે, કે મારું અહિત થઈ જશે, એ ભય નહીં. એ ભય નહીં. ભય કે મારાથી પ્રભુને શ્રમ ના પડવો જોઈએ, પ્રભુને કાંઈ ઓછું ના થવું જોઈએ, એવો ભય. પ્રભુ પ્રસન્ન જ રહેવા જોઈએ. મારાથી પ્રભુ અપ્રસન્ન થઈ જશે તો એનો દોષ લાગે. એટલે એ ભયથી આપણે દોષ મુક્ત રહી શકીએ, એ ભયથી સેવા કરવી જોઈએ. ભયથી પ્રેમ થાય કે જેને તમે કોઈ પણ જાતની ક્ષતિ ન પહોંચાડો, એને ક્ષતિ ન પહોંચે એવો મનમાં ભય હોય, એને તકલીફ ન થાય એવો મનમાં ભય હોય, તો એની સાથે આપણને પ્રેમ થાય. પણ એ ભય રાખવા માટે વિવેક જરૂરી છે, એ ભય રાખવા માટે ધૈર્ય જરૂરી છે. કારણ કે પ્રભુના સુખનો વિચાર કરીને આપણે જીવન જીવવાનું હોય. સમર્પણ કર્યું છે તો સમર્પણ જીવ કેવું જીવન જીવે. એટલો વિવેક. દામોદરદાસ સંભરવાળાની વાર્તા પ્રસંગ લઈએ કે એટલા મોટા શેઠ હતા,
એટલા મોટા પૈસાવાળા માણસ હતા, આટલા મોટા ધનવાન હતા, આચાર્ય ચરણના કૃપાપાત્ર હતા, પણ ઠાકોરજીની સેવામાં જળ ભરવાનું કામ કરતા હતા. એ સેવા પોતે પોતાના હાથે જ કરતા હતા. કારણ કે તનુ વિતજા સેવા ત્યારે સિદ્ધ થાય જ્યારે પોતાના તન, પોતાનું મન અને પોતાનું ધન લગાડીએ. કોઈ પણ સેવા ત્યાં સુધી સ્વીકાર નથી થતી જ્યાં સુધી તમે પોતે એમાં પૂરેપૂરા સંપૂર્ણપણે ઇન્વોલ્વ નથી થતા. અને ઇન્વોલ્વ થવા માટે આપણામાં ખરેખર આ અદ્ભુત એવો ગ્રંથ છે અને આપણી ઉપર એટલી કૃપા છે કે આજે શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી અને અનુગ્રહલાલજી આપણને એટલું સુંદર સમજાવે છે, એટલો વિવેક દામોદરદાસ સંવરવાળાને હતો કે સેવા કરવી છે મારે તો કાંઈ લોકો શું કહેશે એની પરવા કર્યા વગર, અને એનામાં ધીરજ જુઓ. એના સસરાએ આવીને કીધું કે ભાઈ તમે આવું ના કરો, આપણું નામ ખરાબ થાય, આબરૂ જાય છે. તો એને કાંઈ જવાબ ના આપ્યો, પણ બીજે દિવસે એની પત્નીને કીધું કે તમે પણ મારી સાથે જળ ભરવા આવો. અને એના પત્નીને લઈને જળ ભરવા માટે નીકળ્યા અને બજારમાંથી નીકળ્યા. સસરાજીને ખબર પડી કે હવે આ તો મારી દીકરીને જળ ભરાવે છે. જઈને પગમાં પડી ગયા, ભાઈ સાહેબ તમારે ભરવું હોય તો ભરો, મારી દીકરી પાસે રહેવા દે. કારણ વિવેક વગર ધૈર્ય ન આવે, ધૈર્ય વગર આશ્રય દ્રઢ ન થાય. એકબીજાના પૂરક છે. એટલે આજે હવે આપણે શ્રી પુરુષોત્તમલાલજી મહારાજના ચરણોમાં દંડવત કરીને વિનંતી કરું અને પૂજ્ય શ્રી લાલન બાવા બી બિરાજે છે, તો લાલન બાવા સાહેબને બી વિનંતી કરું કે આપ હવે આગળનું આ ગ્રંથનું અમને જ્ઞાન આપો. બોલ શ્રી વલ્લભાધીશ. હવે શ્રી લાલન બાવા આપણને આગળ વચનામૃત કરે એવી વિનંતી. नमामि श्रीद्वारकाधीशं शोभया नित्यसेविदं शङ्खचक्रादिसंयुक्तं घनश्यामं चतुर्भुजं बरहापीडं नटवरवपुः कर्णयो कर्णिकारं बिभ्रद्वासः कनककपिशं वैजयन्तीं च मालां रन्ध्रान्वेणोरधरसुधया पूरयन् गोपवृन्दैः वृन्दारण्यं स्वपदरमणं प्राविशद्गीतकीर्तिः सौन्दर्यं निजहृद्गतं प्रकटितं स्त्रीगूढभावात्मकं पुंरूपं च पुनस्तदन्तर्गतं प्राविविशत्स्वप्रिये संसृष्टा उभयोर्बभौरसमयः कृष्णो हि यत्साक्षिकं रूपं तत्त्रितयात्मकं परमविध्येयं सदा वल्लभम्. बोलिए श्री वल्लभाधीश की जय. विराजमान परमादरणीय परम श्रद्धेय पूज्य પિતૃચરણ અને આપ સૌ અહીંયા ઝૂમ દ્વારા જોડાયેલા વલ્લભના લાડેલા પ્રિય વૈષ્ણવજનો, વૈષ્ણવ આપણે ગત અમુક સત્રોથી વિવેક ધૈર્યાશ્રયમાં મુખ્ય તો આશ્રયનું જ આપણે ચિંતન કરી રહ્યા છે કે વિવેક ધૈર્ય અને આશ્રય આ ત્રણેય આપણા જીવનમાં એક બહુ મોટી ભૂમિકા નિભાવે છે. જેમ મારા પૂર્વ વક્તા નિપુલભાઈ એમને જેમ કહ્યું કે વિવેક ધૈર્ય અને આશ્રય ત્રણેયની એક કડી જ્યારે જોડાય છે ત્યારે જ આપણું એક પુષ્ટિમાર્ગીય જીવન સિદ્ધ થાય છે. તો વૈષ્ણવો એવી રીતે જ આ ત્રણ જ્યારે મળે છે તો એ જ ત્યારે જ સાચો વૈષ્ણવ કહેવાય છે કે જેમાં વિવેક
જે શ્રી મહાપ્રભુજીએ 9 પ્રકારના વિવેક બતાવ્યા છે એ, જે પછી 4 પ્રકારના ધૈર્ય બતાવ્યા છે, તક્રવત, દેહવત, જડવત અને ગોપભાર્યવત, અને જે 4 પ્રકારના જે આશ્રય બતાવ્યા છે, જ્યારે આ બધાનો સમન્વય એક મનુષ્યમાં થાય છે એ પછી એ સંપૂર્ણ વૈષ્ણવ રીતે ઓળખાય છે. એ જ વૈષ્ણવના ગુણ છે. અને વૈષ્ણવો વિવેક ધૈર્યાશ્રયમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એહી કે પારલોકે ચ સર્વથા શરણમ હરિ, કે આ લોકમાં કે પરલોકમાં ક્યારે પણ સદૈવ આપણે હરિનું જ શરણ લેવું જોઈએ. હવે વૈષ્ણવો શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે હરિ સિવાય બીજા બધા જ સ્થળ અત્યારે ભયાનક સ્થિતિમાં છે, એટલે આપણે સદૈવ હરિનું જ આશ્રય લેવું જોઈએ. કૃષ્ણ એ જ આપણી માટે બધું જ હોવું જોઈએ. જેમ છે અર્થો હરિ રેવહી, કે કૃષ્ણ આપણું દ્રવ્ય હોવું જોઈએ, બધું જ એ કૃષ્ણ જ હોવું જોઈએ, આપણું જીવન જ કૃષ્ણ હોવું જોઈએ. હવે વૈષ્ણવો આપણું જે જીવન છે એમાં આ જે આ ભૂલોક પર આપણું જે જીવન છે એમાં આપણા મનની પ્રત્યેક સ્થિતિ ભયવાળી છે. જેમ નિપુલભાઈએ કહ્યું કે આપણું આખું જીવન ભયપૂર્વક જ છે, પણ આપણું ભય કેવો હોવું જોઈએ? અલૌકિક ભય હોવું જોઈએ. જેમ કહ્યું નિપુલભાઈએ કે મારો છોકરો નાપાસ થઈ જશે, કે મને ધંધામાં લોસ થઈ જશે, તો વૈષ્ણવ આપણે એવો ક્યારે પણ સેવામાં ભય ન રાખવો. એવો ભય હોવો જોઈએ કે આપણાથી પ્રભુને શ્રમ પડે છે કે નથી પડતો, કે એ આપણે 100% સાવચેતી રાખવી જોઈએ કે પ્રભુને આપણે જેટલું થાય એટલું આપણે લાડ લડાવી શકીએ, કોઈ પણ આપણી ત્રુટિ ન થાય સેવામાં. અને વૈષ્ણવ આપણે ખાસ તો એ કે આપણે પ્રભુનું શરણ ભાવને આપણે ક્યારે રાખવી જોઈએ? જ્યારે આપણું દુઃખ થતું હોય, એનાથી જે હાનિ થતી હોય, ત્યારે આપણે પ્રભુનું શરણ સ્વીકારવું જોઈએ. એટલે એમ તો આપણું આખું જીવન પ્રભુના શરણમાં જવું જોઈએ. તો પછી આપણે અપરાધ કર્યો હોય, આપણે કોઈ પણ સુંદર કાર્ય કર્યો હોય, કે કોઈ પણ દુષ્કર્મ કે કોઈ પણ સુકર્મ કર્યો હોય, સદૈવ આપણે પ્રભુનું શરણ સ્વીકારવું જોઈએ. એમ તો હવે કોઈ આપણું ઈચ્છિત કાર્ય હોય એ આપણું પૂરું થઈ જાય તો પણ આપણે પ્રભુનું શરણ સ્વીકારવું જોઈએ. હવે જ્યારે આપણી પાસે કોઈ સામર્થ્ય જ નથી કોઈ વસ્તુ કરવાનો, ત્યારે પણ આપણે પ્રભુનું શરણ સ્વીકારવું જોઈએ. હવે વૈષ્ણવો હવે આ આપણે બધા જ શરણ અલૌકિક રીતે લેવા જોઈએ. હવે વૈષ્ણવ સામર્થ્ય ન હોવાથી, એટલે એવું નહીં કે મારામાં આ કરવાનો સામર્થ્ય નથી, કે મારામાં હવે કોઈ કૃષક હોય કે કોઈ ખેડૂત હોય, એ એમ પ્રભુથી વિનંતી ન કરે કે મારામાં ખેતી કરવાનો સામર્થ્ય નથી તો આપ મને શક્તિ પ્રદાન કરો. એની મનની ભાવના ન હોવી જોઈએ. શું કે પ્રભુ મારાથી પોચાતું નથી, મારું શરીર ચાલતું નથી, તો આપની સામગ્રી કરવી છે મને, એની આપણને શક્તિ પ્રદાન કરો. આવું આપણા મનમાં પ્રભુ પ્રત્યે ભાવ હોવો જોઈએ, કે એવી આપણે પ્રભુ પાસે ઈચ્છા, આપણે પ્રભુ પાસે કામના આપણી પ્રસ્તુત કરી શકીએ, વિનંતી કરી શકીએ પ્રભુને. અને વૈષ્ણવો જેવી રીતે સામર્થ્ય ન હોવાનું, એટલે કેમ જેમ મેં કહ્યું કે કોઈ ખેડૂત હોય, એ ખેતી કરતું હોય તો એનાથી જે એને દ્રવ્ય મળતું હોય એ પ્રભુને સમર્પિત કરે, એવો એના હૃદયમાં એવો ભાવ હોવો જોઈએ, કે એવો અલૌકિક શરણ ભાવના હોવું જોઈએ પ્રભુ પ્રત્યે. હવે વૈષ્ણવો આગળ મહાપ્રભુજી 14મા શ્લોકમાં આજ્ઞા કરે છે વિવેક ધૈર્યાશ્રયમાં, કે અન્યસ્ય ભજનમ તત્ર સ્વતો ગમનમ એવ ચ, કે હવે વૈષ્ણવો આ શ્લોકનો મૂળાર્થ શું છે? કે આપણે અન્યાશ્રયનો ત્યાગ કરવો. પ્રાર્થના કાર્ય માત્રેપી તતોન્યત્ર વિવર્જયેત, કે આપણે બીજા દેવતાઓનું ભજન છોડી કેવલ એકાશ્રય પ્રભુનું કરવો જોઈએ. હવે વૈષ્ણવો આપણને ઘણીવાર શંકા થઈ હોય છે કે જેમ શ્રી નંદરાયજી છે એ ઠાકોરજીને લઈને એ દેવીના મંદિરમાં ગયા હતા, તો પછી ત્યારે આપણને એવી શંકા ઉત્પન્ન થાય છે કે આવું કેમ? તો વૈષ્ણવ એને ખૂબ જ સુંદર ઉત્તર છે કે એનો શ્રી નંદરાયજીને એકાશ્રયની શિક્ષા છે, કે અન્યાશ્રય ત્યાગની શિક્ષા છે, એ ક્યારે મળી? જ્યારે એમને અજગરે ગળી લીધા હતા, અને જ્યારે પછી નંદરાયજીએ પ્રભુનું સ્મરણ કર્યું તો અજગરે એમને છોડી દીધા હતા. તો એ સમયે એમને અન્યાશ્રય ત્યાગનો જ્ઞાન થયો. એટલે વૈષ્ણવો અન્યાશ્રય એ મહાબાધક છે.
આપણા જીવનમાં અન્ય આશ્રય યત્કિંચિત પણ ના હોવું જોઈએ. વૈષ્ણવ આપણે સન્માન બધા જ દેવતાઓને દેવો જોઈએ, પરંતુ એમનો આશ્રય ન લેવો જોઈએ. જેમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી હતી ગણપતિજીને કે અમે આપનું શરણ નહીં સ્વીકારીએ, પરંતુ આપને સન્માન જરૂર આપશું. તો વૈષ્ણવ આપણે સન્માન બધા જ દેવી દેવતાઓને આપવો જોઈએ, કેમ કે બધા જ કૃષ્ણના અંશ છે. ક્યારે પણ કોઈનો અપમાન કરવો નહીં. અને વૈષ્ણવો આગળ આજ્ઞા કરે છે કે અવિશ્વાસો અને કર્તવ્ય સર્વથા બાધકસ્તુ સહ. વૈષ્ણવો આ વિશ્વાસ તો એક બહુ જ મુખ્ય અને એક જેમ કહી શકીએ એક મૂળ છે આશ્રયનો, કે યદિ આપણે અવિશ્વાસ કર્યો તો આપણો આશ્રય વિફળ જાય. જેવી રીતે નાઈનાએ પૂર્વ વચનામૃતમાં આજ્ઞા કરી હતી કે જેમ મેઘનાદ છે એને બ્રહ્માસ્ત્ર પર એક લેશ માત્ર અવિશ્વાસ થયો કે આટલો બલશાલી જે વાનર છે, જે હનુમાનજીને કહ્યું હતું એને કે આટલો બલશાલી વાનર છે જેને અમે સાંકળથી બાંધ્યા હતા, એ છૂટી ગયા, તો હવે આ એક સૂત્રનો ધાગો એમને કેવી રીતે બાંધી શકે? તો એક લેશ માત્ર અવિશ્વાસથી એમને બ્રહ્માસ્ત્ર વિફળ થઈ ગયું હતું અને હનુમાનજી છૂટી ગયા હતા. તો વૈષ્ણવો અવિશ્વાસ એ તો સૌથી મોટું બાધક છે. હું કહું, વિશ્વાસ રાખવો એ જ પ્રભુના ચરણામાં વિશ્વાસ, તો આપણું જીવન સાર્થક છે. એમ વૈષ્ણવ કેટલું બધું છે કે એક ઇંગ્લિશમાં એક બહુ સારું એક સ્ટેટમેન્ટ છે કે ટ્રસ્ટ that God will put the right people in your life at right time and for the right reasons. એટલે પ્રભુ હંમેશા તમારા જીવનમાં એક સહી માણસ કે સહી મનુષ્ય સહી સમય પર અને સાચા અર્થ માટે કે સાચા રીઝન માટે તમારા જીવનમાં એ મનુષ્યને લાવશે. તો વૈષ્ણવ પ્રભુ જે કરે છે એ જ બધું કરે છે. જેમ છે કે ભગવાન કરે સો ભલી કરે, એ પણ ગયા વચનામૃતમાં નાઈને આજ્ઞા કરી હતી કે પેલો જે રાજપુરોહિત હતો એ કહેતો વારે વારે કે ભગવાન કરે સો ભલી કરે. પછી રાજાની 4 આંગળીઓ કપાઈ ગઈ, અને એ જે કહ્યું હતું ગયા પ્રવચનમાં કે ભગવાન કરે સો ભલી કરે. તો વૈષ્ણવ ક્યારે પણ જે પ્રભુ આપણને કરે એ બધું જ સારું જ હોય આપણી માટે, ને પ્રભુએ આપણું જે જીવન હોય એક પ્લાન કરીને જ આપણને આ ભૂતલ પર મોકલ્યા હોય. વૈષ્ણવો શ્રી મહાપ્રભુજીને એટલો દ્રઢ વિશ્વાસ હતો પ્રભુ પર, શ્રી ગુસાઈજીને એટલો દ્રઢ વિશ્વાસ હતો, અષ્ટસખાઓને એટલો દ્રઢ વિશ્વાસ હતો. જેમ સુરદાસજી ગાય છે કે સૂર કહા કહે દ્વિવિધા અંધરો બિના મોલ કો ચેરોસો ભરોસો દ્રઢ ઇન ચરણન કીરો. કે શ્રી ગુસાઈજીના ચરણમાં એટલો દ્રઢ ભરોસો હતો શ્રી સુરદાસજીને કે એમને અન્યાશ્રય તો ત્યાગ્યું જ હતું, પરંતુ બસ એક શ્રી મહાપ્રભુજી ગુસાઈજી અને ઠાકોરજી સિવાય એમના જીવનમાં બીજું કોઈ હતું જ નહીં. અને વૈષ્ણવો જો વિશ્વાસમાં આગળ હજુ એક સારો સ્ટેટમેન્ટ છે કે God has a reason for allowing things to happen. We may never understand his wisdom, but we simply have to trust his will. વૈષ્ણવ આનું સમજવા જઈએ તો એક બહુ સારું આનો એક અર્થ નીકળે છે કે પ્રભુ પાસે બધાનું કઈ કરવાનું રીઝન જ છે. કે હવે વૈષ્ણવ એક મનુષ્યના જીવનમાં સુખ દુઃખ ના હોય તો એ મનુષ્યનું જીવનનું મતલબ જ નથી. હવે વૈષ્ણવ પછી મનુષ્યનું જીવન બગડી જાય છે. હવે જેવી રીતે તમે એમ કહો કે યદિ કોઈ મા બાપ હોય એમના બાળકોને સરખી રીતે નાનપણમાં ટ્રેન ન કરે, કે પછી જેમ આપણે જેમ કહીએ કે ટીપીને ઘડો સરખી રીતે મજબૂત થાય છે, એનો આકાર આવે છે. તો વૈષ્ણવ જ્યાર સુધી જેમ ઓલું છે કે સોટી વાગે છમછમ વિદ્યા આવે રમઝમ, કે જ્યાર સુધી કોઈને માર ન પડે કે શક્તિ ન દેખાડે ત્યાર સુધી એ મનુષ્યના જીવનમાં એ વસ્તુ ઉતરતી છે નહીં. તો વૈષ્ણવ હવે જેવી રીતે આજે પ્રભુ દુઃખ આપે છે એ આપણે સમજી લેવાનું કે પ્રભુ આપણી પરીક્ષા કરે છે, કે આપણે પ્રભુના ઘડા છે ને પ્રભુ આપણને ટીપે છે. તો એ હિસાબે આપણે વળી જવું જોઈએ. જેમ ઘડો વળી જાય છે, જેમ એને કુંભાર આકાર આપે છે
એ હિસાબે એની પોટરી થઈ જાય છે, કે એ હિસાબે ઘડો બની જાય છે. તો એવી રીતે વૈષ્ણવ આપણે વિચારવું જોઈએ કે એ સમયે પ્રભુ આપણને આકાર આપે છે. હવે વૈષ્ણવ કોઈ સરખી રીતે કોઈ ઘડાને શેપ ના આપ્યું હોય તો તમે ખરીદો એને, આમ એકદમ લબડી ગયેલો હોય કે એનું મુખ બરાબર ન હોય ઘડાનું, તો તમે કોઈ પણ એને ખરીદે જ નહીં. એનો જેટલો સુંદર આકાર એટલો એને વધારે એની કિંમત આવે, કે વધારે એને લોકો પ્રિફર કરે ખરીદવામાં. તો વૈષ્ણવ પ્રભુ એમ જ આપણું જીવન સુઘટિત જ બનાવ્યું છે, પરંતુ બસ એને ખાલી એક પરિપક્વ કરવાની જરૂરત છે. હવે આમાં આગળ શું લખે છે કે વી મે નેવર અન્ડરસ્ટેન્ડ, આપણે ક્યારે સમજી નહીં શકીએ કે પ્રભુ આપણી પરીક્ષા કરે છે, કે પ્રભુનું આ કરવાનું શું રીઝન છે, કે પ્રભુ આ કેમ કરે છે. તો એ સમયે આપણે આંખ બંધ કરીને પ્રભુ પર વિશ્વાસ કરવો જોઈએ. વૈષ્ણવો સ્ટાર્ટિંગમાં તો આપણે પ્રભુને જોઈ શકતા નથી, જીવની એટલી લાયકાત નથી, તો એ જ આપણો મેઇન સમય હોય છે, જ્યારે આપણે પ્રભુને એવું માનીએ કે જો પ્રભુ છે જ. હવે વૈષ્ણવો આજની સાયન્સ સ્ટ્રીમ તો બહુ આડા રસ્તે પણ ચાલી રહી છે. હવે વૈષ્ણવ હું તમને એક વાત કહેવાની ઈચ્છા રાખું છું કે રિલિજન ઇઝ નોટ અ પાર્ટ ઓફ સાયન્સ, સાયન્સ ઇઝ અ પાર્ટ ઓફ રિલિજન. વિજ્ઞાન એ આપણા ધર્મનો એક ભાગ છે, ધર્મ વિજ્ઞાનનો ભાગ નથી. જેમ વૈષ્ણવો આજનું સ્ટ્રીમ તો એમ કહે છે કે ધેર ઇઝ નથિંગ લાઈક ગોડ, એટલે ભગવાન જેવું તો કઈ છે જ નહીં. તો વૈષ્ણવ હવે તમે વિચારો કે આપણે ક્યાંથી આવ્યા છે. આપણે તો ઠીક હવે આજથી 4 કરોડ વર્ષ પહેલા, એટલે કેટલા પણ 400-500 કરોડ વર્ષ પહેલા, જેટલા પણ જ્યારે ધરતી નથી બની ત્યારે બધા કહે છે કે બિગ બેંગ થિયરી થઈ હતી. તો બરાબર, હવે બિગ બેંગ થિયરીમાં જે નેબ્યુલાસ ને બધું બ્લાસ્ટ થયું હતું, હવે એ ક્યાંથી આવ્યું? બધાનું સ્ટાર્ટિંગ પોઈન્ટ તો છે જ. હવે વૈષ્ણવો આ યુનિવર્સ છે, જેને આપણે બ્રહ્માંડ કહીએ છીએ, બ્રહ્માંડ નથી કહેતા યુનિવર્સ. તો આપણને જેટલું ખબર છે, મલ્ટીવર્સ એને બ્રહ્માંડ કહેવાય છે, જેનું આપણને હજી સુધી જ્ઞાન નથી. હવે વૈષ્ણવો આપણે તો શું છે, આ ધરતીમાં શું મનુષ્યો છે, ખાલી સૂરજનું એક ભ્રમણ કરી આવશે કે અર્થ થી પ્લુટો જઈને આવી જશે, બસ પતી ગયું. પણ વૈષ્ણવો આટલા આપણે તો ધરતી પણ આખી નથી ફરી, આખી ધરતી પણ નથી જોઈ, તો આપણે ક્યાં વૈષ્ણવ આખું બ્રહ્માંડ જોવાના છે? જેમ કહે છે કે એમ તો કેટલા કોટી બ્રહ્માંડો છે, અને કોટી બ્રહ્માંડોના કોટી બ્રહ્મ છે, બ્રહ્મા છે બધા, બ્રહ્મ તો એક જ છે. તો વૈષ્ણવ એમ વિચારવા જઈએ તો આ બહુ કોમ્પ્લિકેટેડ છે. જેમ પ્રભુએ આ સૃષ્ટિનું સર્જન કર્યું છે, તો વૈષ્ણવ તમે નાનામાં નાની વસ્તુ લઈને જોવો કે એમાં કેટલી ડિટેલ્સ પ્રભુએ એમાં ઇન્ડલ્જ કરી છે, કે કેટલી ડિટેલ્સ એમાં પ્રભુએ નાખી છે એક એક વસ્તુમાં. હવે વૈષ્ણવો જડ છે, ચેતન છે. હવે વૈષ્ણવો જેમ કે છે કે જે પ્લાન્ટ્સ હોય છે એમાં પણ લાઈફ હોય છે. તો વૈષ્ણવ એમ તો કેટલું બધું આપણે ત્યાં એવું જૂનું રીત છે કે ક્યારે પણ રાત્રે ક્યારે પણ પેડ પૌધા તોડાય નહીં. આપણે ત્યાં એમ તો માનવામાં આવે છે કે પેડ પૌધા સૂઈ જાય છે રાત્રે, પણ એવું એનું સાયન્ટિફિક રીઝન અલગ છે કે રાત્રે ઓક્સિજન એમિટ કરે છે ને એવું ઘણું બધું છે સાયન્ટિફિક ટર્મ્સમાં. પર વૈષ્ણવ આપણું જે રિલિજન છે એમાં આપણું સાયન્સ તો છે જ. તો વૈષ્ણવ આપણે એમ સાયન્સ પણ કહે છે કે યદિ એક ઉપર તમે કોન્સન્ટ્રેશન રાખો તો તમારું કોન્સન્ટ્રેશન બહુ ડેવલપ થાય છે. તો એ જ વૈષ્ણવ ત્યાં જ એકાશ્રય પર વાત આવી ગઈ કે આપણે જેટલું પ્રભુનો એકાશ્રય રાખીએ, કે પ્રભુને જ એક માનીએ, તો બસ આપણું જીવન એમાં આવી ગયું છે. હવે જેમ વૈષ્ણવ આપણે તો સાકાર બ્રહ્મ છે કે આપણે પ્રભુના દર્શન પણ કરી શકીએ છીએ. બાકી એમ તો કહેવામાં આવે છે કે અપાણીપાદો જીવનો ગ્રહિતા, કે બ્રહ્મનો કોઈ આકાર નથી, હાથ નથી, પગ નથી. પરંતુ વૈષ્ણવ આપણે તો પ્રભુ કેટલા બધા સ્વરૂપે બિરાજે છે. દ્વારકાધીશજી બિરાજે છે, કલ્યાણરાયજી બિરાજે છે, મથરાધીશજી બિરાજે છે, શિલાલજી બિરાજે છે, નવનીત પ્રિયાજી બિરાજે છે, બાલકૃષ્ણલાલજી બિરાજે છે, મુકુંદરાયજી બિરાજે છે. એમ તો વૈષ્ણવ કેટલા બધા અલગ અલગ લીલાના કેટલા બધા અલગ અલગ સ્વરૂપો બિરાજે છે. હવે વૈષ્ણવો જે આપણું પરબ્રહ્મ છે એ પણ એક
જેમ મેં ગયા પ્રવચનમાં કહ્યું હતું કે એ પણ આપણી જોડે અમુક હ્યુમન ક્વોલિટીઝ પણ આપણને સૌને બતાવે છે, જેનાથી આપણે થોડુંક શીખી શકીએ. વૈષ્ણવ એમના સુધી તો પહોંચવું કોઈ જીવની લાયકાત છે નહીં. એમની ચરણ રજ પણ મળી જાય તો પણ જીવનો ઉદ્ધાર થઈ જાય છે. તો બસ વૈષ્ણવો, હું એ જ વિશેષ ન કહેતા, બસ પ્રભુને જ વિનંતી કરું કે જેવી રીતે આપણે ચરણની રજ સમાન પણ નહીં, પરંતુ યત્કિંચિત પણ યદી જે અષ્ટસખાઓ છે, જેમને એકાશ્રય ખૂબ દ્રઢ રાખ્યો છે, કે જે પૂર્વ વૈષ્ણવો છે, જેમને ખૂબ દ્રઢ વિશ્વાસ રાખ્યો છે પ્રભુના ચરણારવિંદમાં, એનું યત્કિંચિત પણ ભાગ યદી આપણા જીવનમાં ઉતરી જાય તો આપણું જીવન સફળ થઈ જાય. તો હવે હું પૂજ્ય નાયનાને વિનંતી કરીશ કે આપ શ્રી અહીંયા પધારીને આપ સૌને વચનામૃત દ્વારા કૃતાર્થ કરશે. શ્રી વલ્લભાધીશ કી જય. नमो भगवते तस्मै कृष्णायाद्भुत कर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति यूयत न मंत्रे न तंत्रे न च ज्ञान सिद्धौ न वैकुंठ बुद्धिस्तु वैकुंठ लोके गतिर्विठ्ठलेशे रतिर्विठ्ठलेशे मतिर्विठ्ठलेशे सदा वै ममास्तु. अज्ञानति विरान्धस्य ज्ञानाञ्जन शलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरुवे नमः. श्री द्वारिकाधीश की जय, श्री लाल प्यारे की जय, श्री वल्लभाधीश की जय, श्याम सुंदर श्री यमुने महारानी की. ઝૂમ મીટિંગના માધ્યમથી ઉપસ્થિત વલ્લભના લાડીલા વલ્લભીય વૈષ્ણવજનો, છેલ્લા 6-7 સત્રથી વિવેક દેરાશય પર જે કિંચિત મતિ પ્રમાણે આપણે સૌ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, એમાં આજના મારા પૂર્વ વક્તા નિપુલભાઈ અને અનુગ્રહ કુમારજીએ ખૂબ જ સુંદર આપણને સંક્ષિપ્ત રીતે બહુ જ સુંદર સમજાયું કે જીવનમાં વિવેક, ધૈર્ય અને આશ્રય એકબીજાની કડી છે અને એકબીજાના પૂરક છે. અને આપણે પણ છેલ્લા 5-6 સત્રથી એ જ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે વિવેક, ધૈર્ય અને આશ્રય આ ત્રણેય એકબીજાના પૂરક એટલા માટે છે કે આ ત્રણેયમાંથી એક પણ વસ્તુ જો મનુષ્યમાં નહીં હોય, વિવેક અને ધૈર્ય નહીં હોય, તો આશ્રય સિદ્ધ ક્યારે પણ થશે નહીં. અને એટલા માટે જ જે વિવેકની પરિભાષાઓ છે, અલગ અલગ પ્રકારના વિવેક શ્રી વલ્લભે આપણને સમજાવ્યા છે, શ્રી આચાર્ય ચરણ આપણને બતાવ્યા છે. એના ઉપર પ્રસંગો દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અને એ વિવેકના અર્થ સાથે પ્રસંગ એટલા માટે લઉં છું કે એ પ્રસંગથી આપણે સમજી શકીએ કે કેટલી ધૈર્યતા, કેટલો વિવેક, કેટલા હદ સુધી એક પરિપક્વ વૈશ્ય બનવું હોય તો આપણું જીવન કઈ રીતનું આપણે બનાવવાનું છે. આ ક્યારે સમજી શકીએ કે આપણા પૂર્વાચાર્યોના, પૂર્વ વૈષ્ણવોના, 84-252 વૈષ્ણવના જ્યારે પ્રસંગોનું આપણે સ્મરણ કરીએ. હમણાં તો વિવેકનો ક્રમ ચાલી રહ્યો છે, પણ આજ સાંજના જ મને અમારા તાજી મહારાજ ખૂબ જ સુંદર પ્રસંગ આવ્યો, ત્યારે મનમાં થયું કે ભાઈ આજે ભલે વિવેકનો પ્રસંગ ચાલે છે, પણ જ્યાં ધૈર્યની વાત આવે ત્યાં એક ધૈર્યતાનો પ્રસંગ આપણા પૂર્વાચાર્યોથી આપણે આ પ્રસંગ દ્વારા સમજીએ કે કેટલી ધૈર્યતા જીવનમાં ઉતારવાની છે. અમારા તાતચરણ શ્રી વિઠ્ઠલેશરાયજી મહારાજ શ્રી, આપ સૌ બધાને ધ્યાન છે, એમના સ્વરૂપનું જ્ઞાન છે. આ પ્રસંગથી એક સમજવું જોઈએ કે કેટલી ધીરજતા આપણા જીવનમાં હોવી જોઈએ.
આજે યત કિંચિત પણ આપણા જીવનમાં આપણને દુઃખ આવી જાય તો આપણે ઓહો મને કેટલું બધું દુઃખ આવી ગયું, એ દુઃખનું કોઈ વર્ણન જ નથી. મને જેટલું દુઃખ દુનિયામાં છે એટલું દુઃખ તો આ દુનિયામાં કોઈને ન હોય. એ દુઃખનો ટોપલો માથે લઈને આપણે બેસી જઈએ છીએ. પણ આપણા પૂર્વાચાર્યોએ જે આપણને રસ્તો બતાવ્યો છે જીવન જીવવાનો, એ આ જીવનને ખરેખર આત્મસાત કરી ગયા છે. વિઠલેશરાયજી મહારાજ શ્રી આપ સૌ જાણો છો કે આપણે બંને લાલજી બહુ નાની વયે લીલામાં પધારી ગયા. શ્રી દામોદરલાલજી દામુ કાકાજી અને વાગીશલાલજી મનુ બાવા. એક બાળક 14 વર્ષની ઉંમરે અને એક બાળક 16 વર્ષની ઉંમરે લીલામાં પધારી ગયા. હવે ઘણા વૈષ્ણવ આપના સેવકો હોય એ આપની પાસે વિનંતી કરવા શોક કરવા આવતા કે ઓહો આપના તો બંને લાલજી લીલામાં પધારી ગયા, તો ત્યાં જ મહારાજ એમને સ્ટોપ કરી દેતા કે મારી સામે તમારે દુઃખના લેવા નહીં, મારી સામે શોક કરવો નહીં, કારણ કે અહીંયા આપણો કોઈ લૌકિક સંબંધ નથી. એ બંને બાળકો મારા શિલાલજીના ખીલોના હતા. જ્યાં સુધી અહીંયા ખેલવાનું મન થયું ત્યાં સુધી અહીંયા ખેલ્યા, અને જ્યારે નિકુંજ લીલામાં ખેલવાનું મન થયું ત્યારે એમને પોતાની પાસે બોલાવી લીધા. આ રીતના સામે શોકમાં ડૂબેલો વ્યક્તિ એમની પાસે જે શોક લઈને આવે એને પોતે સાંત્વના આપીને ત્યાંથી ઠરાવીને મોકલતા. વિચાર કરો કે કેટલી ધીરજતા હશે. એક બાપના જ્યારે બે પુત્ર બે સંતાન હરિશરણ થઈ ગયા હોય અને એ જો આવી ધીરજ આપી શકતા હોય તો વિચાર કરો કે ધીરજની પરિભાષા આપણા જીવનમાં કેવી હોવી જોઈએ. અને એટલા માટે જ આપણા પૂર્વાચાર્યો છે, પૂર્વના વૈષ્ણવો છે, એ પોતાના જીવનમાં આપણને એ જ શીખવાડી ગયા છે કે ગમે એટલી કપરી પરિસ્થિતિ હોય, ગમે એટલી વિષમ પરિસ્થિતિ હોય, તમે જીવનમાં જો વિવેકપૂર્વક ચાલશો, જીવનમાં જો ધૈર્યતા રાખશો, પ્રભુને એક એકાશય રાખશો, દ્રઢાશય રાખશો, તો આ જગતમાં ક્યારે પણ તમને દુઃખ નહીં લાગે અને બહુ જ સહજતાથી તમે તમારા જીવનને વ્યતીત કરી શકશો. વૈષ્ણવો, એક પ્રકારની જો આજના દ્રષ્ટિથી જોઈએ તો કેટલી મોટી સાયકોલોજી છે. આજે માણસ ડિપ્રેશનમાં શું કામ આવે છે? આજે આપણે જોઈ રહ્યા છે કે ભાઈ કોઈ સ્ટુડન્ટે 90% ધારેલા છે, 95% ધારેલા છે, હવે એને 70% આવ્યા તો તરત ડિપ્રેશનમાં આવી જાય છે. આજે મેં વિચાર્યું છે કે ભાઈ મને ધંધામાં કરોડનો ફાયદો થાય ને મને 25 લાખનો ફાયદો થયો, તો 25 લાખનો ફાયદો એ નથી જોતો અને 75 લાખનું નુકસાન મને થયું, એના પર આવીને ડિપ્રેશનમાં આવી જાઉં છું. હવે આવી બહુ સહજ રીતે જો દરેક માણસ ડિપ્રેશનમાં આવી જતું હોય તો વિચાર કરો કે આ વિવેક દેરાસર ગ્રંથ આપણા જીવનમાં કેટલો ઉપયુક્ત છે. શ્રી મહાપ્રભુજીએ આમ તો ભક્તિ માર્ગીય વિવેક આપણને સમજાવ્યા છે, પણ સાથે સાથે આપણા સામાન્ય મનુષ્યના જીવનમાં પણ કઈ રીતના આપણે વિવેકપૂર્વક ચાલવું જોઈએ એનું જ્ઞાન પણ આપણને આમાંથી મળી જાય છે. અને આપણે એમ છાતી ઠોકીને કહી શકીએ કે આ એવો ગ્રંથ છે કે જો કોઈ આ ગ્રંથ સરખી રીતે સમજી લે, સરખી રીતે જાણી લે તો એ માણસ ક્યારે પણ ડિપ્રેશનમાં આવી શકે નહીં. એને સંપૂર્ણ ભગવદ ચરણારવિંદનો દ્રઢ આશ્રય થઈ જાય અને માનતો થઈ જાય કે પ્રભુની ઈચ્છાથી જ મારું જીવન ચાલી રહ્યું છે. એટલા માટે જ વૈષ્ણવો, જ્યારે જ્યારે શ્રી આચાર્ય ચરણના સેવકોને મનમાં જિજ્ઞાસા થઈ, મનમાં પ્રશ્ન થયા, ત્યારે શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી અને આવા ગ્રંથો દ્વારા એમને ઉપદેશ આપી અને એમના જીવનને શાંત કર્યું અને સાથે સાથે સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિના જીવનને શાંત કર્યું છે, ઉપદેશ આપ્યો છે. અને એટલા માટે જ આ વિવેક દેરાસર ગ્રંથ ખૂબ જ અદ્ભુત છે, અલૌકિક છે, દિવ્ય છે. ગયા વખતે આપણે જે વિવેકની પરિભાષા કિંચિત સમજવાનો પ્રયત્ન કર્યો, એમાં પહેલા 3 વિવેક પર આપણે ધ્યાન દોર્યું હતું કે હરિ બધું જ પોતાની નિજ ઈચ્છાથી કરે છે, એ પહેલો વિવેક છે. ક્યારે પણ આપણી મતિ એમાં રાખવી નહીં કે આ હું કરી રહ્યો છું કે મારાથી થઈ રહ્યું છે. બીજો વિવેક હતો પ્રાર્થના કરવાથી આપણા સ્વામીના અભિપ્રાયમાં આપણને સંશય ઉત્પન્ન થઈ જાય છે, એટલે ક્યારે પણ પ્રભુ પાસે પ્રાર્થના કરવી નહીં, વિનંતી કરવી નહીં. આપણને શું જોઈએ છે આપણા સ્વામી જાણે જ છે અને જે આપશે તે આપણા હિતમાં જ છે. ત્રીજો વિવેક આપણે સમજો તો કે સર્વત્ર તસ્ય સર્વમ હિ સર્વ સામર્થ્યમેવ ચ. આ જગતમાં જે પણ કંઈ થઈ રહ્યું છે પ્રભુની ઈચ્છાથી જ થઈ રહ્યું છે અને પ્રભુ પોતાની ઈચ્છા પ્રમાણે જ કરી રહ્યા છે. આ 3 વિવેક આપણે ગયા વખતે સમજ્યા હતા. આજે એ શૃંખલામાં
જે પણ યત્કિંચિત આપણે સમજવાનો પ્રયત્ન કરશું. ચોથો વિવેક શ્રી આચાર્ય ચરણ બતાવે છે કે અભિમાનસ્ય સંત્યાજ્ય સામ્યાધિનત્વમ ભાવનાત, કે હંમેશા આપણા અભિમાન એનો ત્યાગ કરીને આપણા જે સ્વામી છે, આપણા જે પ્રભુ છે, એમના આધીન થઈને આપણે રહેવું જોઈએ. ભક્તિ માર્ગમાં અભિમાન બહુ જ મોટા રૂપે બાધક છે. અને બાધક એટલા માટે છે કે યત્કિંચિત પણ હું સેવા કરું છું, કે મારાથી સેવા થઈ રહી છે, કે હું ભક્તિ કરી રહ્યો છું, કે હું કીર્તન કરી રહ્યો છું, કે હું આ સારું કરી રહ્યો છું, આવો લેશ માત્ર પણ અભિમાન જો ભક્તિ માર્ગમાં આવી જાય તો આપણે ઉપર ચડવાને બદલે પાછા નીચે ઉતરી જઈએ છીએ. એટલા માટે જ ભક્તિ માર્ગમાં જે કરી રહ્યા છે તે પ્રભુની ઈચ્છાથી જ થઈ રહ્યું છે. જે સમયે મારું ને તારું આવી ગયું, આપણામાં અભિમાન આવી ગયું કે આ મારા દ્વારા થઈ રહ્યું છે, એ સમયે સમજી લેવાનું કે ભક્તિ માર્ગમાં આપણે નીચે ઉતરી રહ્યા છે. વૈષ્ણવો, ભગવત કૃપાથી આ જીવન મળ્યું છે. એ જીવન જીવતા જીવતા જ્યારે સંપૂર્ણ ગતિ રતિમતી ભગવત ચરણારવિંદમાં થઈ જાય છે, ત્યારે પ્રભુ આપણું સારું કરે છે, પ્રભુ આપણું ભલું કરે છે. મારાથી કંઈ નથી થતું, હું કંઈ જ નથી કરી રહ્યો, એ વિચાર જ આ ભક્તિ માર્ગમાં શ્રેષ્ઠ છે. અને એટલા માટે જ જ્યારે જ્યારે આપણી અહંકાર વૃત્તિ વધે છે, હું અને મારું, આ અહંકાર વૃત્તિ વધે છે, ત્યારે ભક્તિ માર્ગમાં આગળ વધવાને બદલે આપણે એક ડગલું હંમેશા પાછળ પડી જઈએ છીએ. આપણા પૂર્વાચાર્યોએ, આપણા પૂર્વ વૈષ્ણવોના જે આપણા વાર્તા સાહિત્યના પ્રસંગો જોઈએ તો બાદશાહનો ખૂબ જ સુંદર પ્રસંગ છે કે શ્રી ગુસાઈજી પાસે ગયો, એની પાસે એક અનમોલ મણિ હતું. એને એમ થયું કે આ ગુસાઈજીને હું ભેટ ધરીશ તો ગુસાઈજી મારા પર પ્રસન્ન થઈ જશે. એ બાદશાહે એ અનમોલ મણિ શ્રી ગુસાઈજી યમુનાજીના તટ પર બિરાજી રહ્યા હતા, યમુનાજીને ભેટ શ્રી ગુસાઈજીને ભેટ ધર્યું. શ્રી ગુસાઈજીએ પોતે સંધ્યાવંદનમાં બિરાજતા હતા, તે મણિ લઈ અને યમુનાજીમાં પધરાવી. શ્રી ગુસાઈજીના દ્રષ્ટિએ તો મણિ કે પથ્થર બધું એક સમાન જ હતું. ત્યારે રાજાને મનમાં અભિમાન થયો, કરે હું આ દેશનો રાજા છું, આ દેશનો બાદશાહ છું, અને આટલો મોંઘો મેં મણિ શ્રી ગુસાઈજીને ધર્યો અને ગુસાઈજીની કોઈ કિંમત નથી. શ્રી ગુસાઈજી યમુનાજીમાં પધરાવી દીધું. મનમાં ખેદ થવા લાગ્યો. ત્યારે ગુસાઈજીને વિનંતી કરી કે આપને ન જોતું હોય તો મારો મણિ મને પાછો આપો. ત્યારે ગુસાઈજી આજ્ઞા કરી કે યમુનાજીમાં હાથ નાખો અને મણિ તમારો લઈ લો. જેવો બાદશાહ યમુનાજીમાં હાથ નાખીને મણિ લેવા ગયો ત્યારે બાદશાહ પણ અચંબિત થઈ ગયો. એક જેવા અનેક એવા મણિઓ બાદશાહના હાથમાં આવી ગયા અને ત્યાં એનો અભિમાન ચૂર ચૂર થઈ ગયો. કહેવાનું તાત્પર્ય એટલું જ છે વૈષ્ણવ, કે પ્રભુને આપણે યત્કિંચિત ભેટ ધરીએ, પ્રભુની વિતજા સેવા કરીએ, તનુજા સેવા કરીએ, પ્રભુની ભક્તિ માર્ગમાં ભક્તિ કરીએ, સેવા માર્ગમાં સેવા કરીએ, પણ લેશ માત્ર પણ ત્યાં અભિમાન આવી જાય છે, લેશ માત્ર પણ ત્યાં અહંતા આવી જાય છે, તો સમજી લો કે આપણું ત્યાં સેવા બિલકુલ ફલીભૂત થતી નથી. અને એ સેવાનો પ્રભુ ક્યારે પણ અંગીકાર કરતા નથી. હંમેશા દિન ભાવે કરાયેલી સેવા, દિનતાથી કરાયેલી ભક્તિ, દિનતાથી કરાયેલી સેવા જ પ્રભુ સપ્રેમ અંગીકાર કરે છે. પ્રભુ ક્યારે પણ કોઈ સાધન સંપત્તિના ભૂખ્યા નથી. પ્રભુ જો કેવલ ભૂખ્યા છે તો એ જીવના પ્રેમના ભૂખ્યા છે. અને એટલા માટે જ ગોપીજનો પાસે કંઈ જ નહોતું. 84-252 વૈષ્ણવમાં ઘણા વૈષ્ણવ એવા છે જે નિષ્કિંચન હતા, છતાં પણ એ જ મસ્તીથી, એ જ પ્રેમથી, એ જ ઉત્સાહથી, એ જ ભાવનાથી પોતાને પ્રભુને રીઝવતા અને એ જ પ્રેમથી પ્રભુ એમની સાથે વાર્તાલાપ કે સ્વાનુભાવ જતાવતા. અને એટલા માટે જ અહંકારનું ભક્તિ માર્ગમાં કોઈ સ્થાન નથી. લેશ માત્ર પણ અહંકાર, લેશ માત્ર પણ અભિમાન ભક્તિ માર્ગમાં જો હોય તો ક્યારે પણ પોતાના લક્ષ્ય સુધી તે વ્યક્તિ પહોંચી શકતો નથી. અને એટલા માટે જ સંપૂર્ણ અહંતા, મમતાને પ્રભુના ચરણોમાં સમર્પિત કરી
હું કોણ? હું પ્રભુનો દાસ, અને મારું કોણ? મારા સ્વયં પ્રભુ છે. આ બે જ વસ્તુનો વિચાર કરી અહંતા મમતાને પ્રભુના ચરણોમાં છોડી અને આપણે આપણા જીવનને આગળ વધારવાની છે. હવે પ્રશ્ન અહીંયા એક ઊભો થાય છે કે આપણો સ્વભાવ તો જીવ સ્વભાવ છે. ભલે ગમે એટલો સત્સંગ કરીએ પણ અહંતા અને મમતા આપણાથી છૂટતી નથી. કોઈને કોઈ પ્રકારે કંઈ ને કંઈક ભાવથી આપણામાં આવી તો જાય છે. જ્યારે ભક્તિ માર્ગમાં તો સૌભાગ્યમદ થવો પણ બાધક છે. વ્રજ ભક્તોને ક્ષણિક માત્ર એમ થયું કે પ્રભુ તો અમારી પાસે જ છે, અમને છોડીને ક્યાં જશે? પ્રભુ જાણી ગયા કે આ ગોપીજનોનો અહંકાર થઈ રહ્યો છે કે પ્રભુ તો મારી પાસે જ છે. એમના એ અહંકારને પણ મારે અભિમાનને ત્યાં ઉતારવું પડશે, અને પ્રભુ ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા છે. એવી રીતના સૌભાગ્ય મદ પણ જો ભક્તિ માર્ગમાં બાધક હોય તો વિચાર કરો વૈષ્ણવો, આપણે કેટલા હદ સુધી આપણે સાવચેત રહેવાનું છે કે આપણામાં અહંકાર ન વધે. પણ જીવ સ્વભાવ છે, કોઈને કોઈ રીતે અહંકાર કે મમતા આપણામાં ભરાયેલી જ છે. એટલે શ્રી મહાપ્રભુજીએ ખૂબ જ સુંદર રસ્તો બતાડ્યો છે કે અહંકારને કાઢવાનો નથી, મમતાને કાઢવાની નથી, કેવલ પ્રભુ તરફ આપણે વાળવાની છે. હું કોણ? તો હું પ્રભુનો દાસ. બસ આટલું આપણે જીવનમાં માની લેવાનું છે. મારું કોણ? તો મારા સ્વયં પ્રભુ. બસ આટલું આપણે જીવનમાં માની લેવાનું છે. આ બે વસ્તુને જ્યારે આપણે હું પ્રભુનો દાસ અને પ્રભુ મારા સ્વામી, આપણી અહંતા અને મમતા આ બંનેને જ્યારે પ્રભુ તરફ આપણે વાળી દઈશું, આપણા અભિમાનને આપણે પ્રભુ તરફ વાળી દઈશું, ત્યારે ભક્તિ માર્ગ આપોઆપ આપણને બાધકમાંથી સાધક થઈ જશે. વૈષ્ણવો, મહાપ્રભુ શ્રી વલ્લભે એટલો અદ્ભુત ભક્તિ માર્ગ આપણને બતાવ્યો છે કે અહીંયા કોઈ પણ વસ્તુ છોડવાની વાત નથી કરી, દરેક વસ્તુને પ્રભુ તરફ મોડવાની વાત કરી છે. કારણ કે શ્રી મહાપ્રભુજીને ખબર જ છે કે આ સંસારના જીવ છે, ક્યારે પણ કંઈ છોડી શકશે નહીં. આજે આપણને કોઈ એમ કે ભાઈ તમે સંન્યાસી બની, સાધુ બની, હાથમાં કમંડલ લઈ અને તમે જંગલમાં પ્રભુનું સ્મરણ કરવા ચાલી જાઓ, તો શું આપણા લોકો માટે શક્ય છે ખરું? હું એમ માનું છું કે અહીંયા 100 જણ અત્યારે ઓનલાઈન છે, 100 માંથી બધા જ ના પાડશે કે આપણી માટે શક્ય નથી. તો શક્ય નથી તો શું આપણને પ્રભુનો અનુભવ નહીં થાય? શું કામ નહીં થાય? આપણે આ જે સંસાર છે એ સંસારને છોડવાનો નથી, પણ એ સંસારને પ્રભુ તરફ મોડી અને એ સંસારને પ્રભુ તરફ આપણે વાળવાનો છે. આખો સંસાર આપણે પ્રભુમય બનાવવાનો છે. અને એટલા માટે જ આપણે ત્યાં જે ભક્તિ માર્ગી પરંપરા છે તે ગૃહસ્થી પરંપરા છે. ગૃહસ્થમાં રહી, સંસારમાં રહી, પ્રભુનું સ્મરણ કરી, પ્રભુની ભક્તિ કરીને આપણે પ્રભુ સુધી પહોંચવાનો આ ભક્તિ માર્ગ છે. આટલો અદ્ભુત માર્ગ શ્રી મહાપ્રભુજી આપણને બતાવ્યો છે. અને એટલા માટે કંઈ છોડવાની વાત નથી, દરેક પ્રક્રિયાને પ્રભુ તરફ મોડવાની વાત અહીંયા છે. એમાં આપણા અહંતા મમતા, આપણા અભિમાનને પણ હું કોણ? તો હું પ્રભુનો દાસ, અને મારું કોણ? સ્વયં પ્રભુ મારા સ્વામી. આ રીતે આપણે જીવનમાં આગળ વધી અને આપણા અભિમાનનો ત્યાગ કરી અને પ્રભુ તરફ આપણે ચાલવાનું છે. 5મા વિવેક શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે વિશેષતા ચેદાજ્ઞા સ્યાત અંતઃકરણ ગોચર. यदि કોઈ વિશેષ રૂપથી પ્રભુની આજ્ઞા આપણને અંતઃકરણમાં પ્રેરણા થાય, ત્યારે તે પ્રભુના સુખાર્થ છે કે આપણા સુખાર્થ છે કે આપણા પરીક્ષાર્થે છે, તેનો વિચારપૂર્વક આપણે વિવેકપૂર્વક વિચાર કરીને પછી જ આપણે આગળ ચાલવું જોઈએ. જુઓ વૈષ્ણવ, જે ભક્તિ માર્ગમાં આપણે ચાલી રહ્યા છે, જેમ હમણાં મારા પૂર્વ વક્તા શ્રી અનુગ્રહ કુમારજીએ ખૂબ જ સુંદર વાત કરી કે જે ઘડો છે એ ઘડાનો આકાર યોગ્ય બનાવવા માટે કુંભાર એને ટીપે છે. જેમ એક સોની છે, એ સોનામાંથી સુંદર મજાનો આકાર દેવા માટે સોનાને ગરમ કરે છે અને ટીપે છે, ત્યારે જઈને ઘડાય છે, ત્યારે બજારમાં એની કિંમત વધે છે, એની વેલ્યુ વધે છે. એમ જ્યારે આપણે પ્રભુના જીવ છે, ભક્તિ માર્ગ પર ચાલીએ છીએ, તો કોઈને કોઈ પ્રકારે પ્રભુ આપણી પરીક્ષા લેશે, કોઈને કોઈ પ્રકારે જીવનમાં દુઃખ આવશે, પણ વિવેકપૂર્વક એનો વિચાર કરવો જોઈએ કે અત્યારના જે સમય ચાલી રહ્યો છે, જે પરિસ્થિતિ પ્રભુ મને આપી છે, એમાંથી હું કેમ નીકળું
અને એ નીકળવામાં પણ મારો ભગવદ આશ્રય છૂટવો જોઈએ નહીં. આ વસ્તુનો ખ્યાલ રાખીને આપણે જીવનમાં ચાલવું જોઈએ. અંતઃકરણમાં પ્રભુની ક્યારેક કોઈ આજ્ઞા થાય, આજે ઘણીવાર ઘણા કહેતા હોય કે મને તો આમ આજ્ઞા થઈ ને મને તેમ આજ્ઞા થઈ, પણ એક વસ્તુનો વિચાર કરવો જોઈએ કે એ ખરેખર ભગવદ આજ્ઞા છે કે મનમાં થયેલો ભ્રમ છે. ઘણીવાર એવું પણ હોય કે મનમાં થયેલો ભ્રમ પણ હોય. જો ખરેખર ભગવદ આજ્ઞા હોય, જેમ શ્રી આચાર્યચરણ આજ્ઞા કરી કે સેવા કૃતિર ગુરુર આજ્ઞા બાધનમ વા હરિચ્છ, સેવા કરવી ગુરુદેવની આજ્ઞા પ્રમાણે આપણે કરવી જોઈએ. આપણી શ્રી ગુસાઈજીની મેંડ મર્યાદા પ્રમાણે આપણે કરવી જોઈએ. પણ સેવા કરતા કરતા જ્યારે જીવ એમાં એટલો તલ્લીન થઈ જાય અને કોઈ કારણસર એને ભગવદ આજ્ઞા થાય કે મારે આમ નહીં, મને આમ કરવું છે, તો ત્યાં શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે બાધનમ વા હરિચ્છ, પ્રભુની આજ્ઞા છે એને વિશેષ દરજ્જો આપી વિશેષ આજ્ઞા માનીને તમે ચાલશો તો ત્યાં ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન પણ નહીં થાય. અને એટલા માટે એ વિવેક આપણા જીવનમાં ખૂબ જ જરૂરી છે. સેવા કરતા કરતા જે આપણે કરી રહ્યા છે એ મારા સુખ માટે હું કરી રહ્યો છું કે પ્રભુના સુખ માટે કરી રહ્યો છું, એ વિવેક મનુષ્યના જીવનમાં હોવો ખૂબ જરૂરી છે. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે સેવામાં 4 વસ્તુ બાધક છે. એક તો હુંસાતુસી, કે ભાઈ આ સેવા કરી રહ્યા છે એટલે હું આ સેવા કરી રહ્યો છું, મારા બાજુવાળા આટલા સુંદર રીતે લાડ લડાવી રહ્યા છે એટલે હું લડાવી રહ્યા છું. જો આવી ભાવના આવશે તો ક્યારે પણ સેવા નહીં રહે, એક પ્રકારની કોમ્પિટિશન થઈ જશે. જ્યારે સેવા માર્ગમાં તો શ્રી મહાપ્રભુજી ભક્તિ માર્ગમાં તો એટલી સુંદર આજ્ઞા કરી છે કે તમારી જે વ્યવસ્થા છે, તમારી જે જીવનની શૈલી છે એ પ્રમાણે તમે ઢળીને જો સેવા કરશો તો પ્રભુ સપ્રેમ એ સેવાનો અંગીકાર કરશે. જેમ રાજા છે તો રાજાની રીતે રાજોપચારથી સેવા કરી શકે, નિષ્કિંચન વૈષ્ણવ છે તો સૂક્ષ્મ રીતે પ્રભુની સેવા કરી શકે. વિશેષ અહીંયા ક્રિયાનું નથી, વિશેષ અહીંયા ભાવનાનું છે. વિશેષતા એ ભાવનાનું મહત્વતા છે. અને એટલા માટે જ આપણે ત્યાં પ્રસંગમાં પણ આવે છે કે શ્રી ગિરધરજીએ 56 ભોગ કર્યો ત્યારે પદ્મનાભદાસ શ્રી ગિરધરજીએ 56 ભોગ કર્યો ત્યારે 56 ભોગ નો સંપૂર્ણ પ્રભુનો સેવાક્રમ પૂરો થયા પછી શ્રી ગિરધરજીએ પ્રભુને વિનંતી કરી કે પ્રભુ આપને 56 ભોગ તો રૂચ્યો છે ને. ત્યારે શ્રી ગુસાઈજીના આપના સેવક હતા પદ્મનાભદાસજી, એને પણ મનમાં થયું કે મોટા ઘરમાં તો દ્રવ્યનો કોઈ સંકોચ નથી, ત્યાં તો પ્રભુને 56 ભોગથી લાડ લડાવી શકે. હું તો નિષ્કિંચન છું, મારી પાસે તો કોઈ વ્યવસ્થા નથી. એક એક છોલા પ્રભુને સન્મુખ ધરી અને એક એક સામગ્રીનો ભાવ કર્યો કે આ સામગ્રીના ભાવથી, આ સામગ્રીના ભાવથી, એમ પ્રભુને ભાવનાથી સંપૂર્ણ 56 ભોગ કેવલ છોલામાં રોકાયો. શ્રી ગિરધરજીએ પ્રભુને વિનંતી કરી કે આપને કાલે આનંદ તો આવ્યો ને, 56 ભોગમાં કોઈ અરુચિ તો નથી થઈ ને. ત્યારે પ્રભુએ સામેથી આજ્ઞા કરી गिरधर कि बाबा आपके 56 भोग करते मुझको पद्मनाभ दास के छोला में ज्यादा विशेष आनंद आयो. विचार करो आ भावना क्या कई तरफ जई रही है, आ भावना थी ए जे भावना प्रभुने समर्पित थई रही है ए केटली उच्च कोटीनी भावना है. અને એટલા માટે જ ક્યારે પણ સાધન સંપત્તિથી પ્રભુને જો આપણે રીઝવવાનો વિચાર કરશું તો કે શક્ય જ નથી. સમજી લેજો, દુનિયામાં આ વસ્તુ શક્ય જ નથી. આખી દુનિયાની સંપત્તિ આપણી પાસે છે અને પ્રભુને સમર્પિત કરીને અહંકારથી જીવશું ક્યારે મેં આ બધું પ્રભુને સમર્પિત કરી દીધું છે ને હું મારા જેવું આ દુનિયામાં કોઈ નથી. સમજી લો, પ્રભુ રીઝવાના નથી. તમારી પાસે કાંઈ નથી અને તમારી પાસે હૃદયની સાચી ભાવના છે, સાચો પ્રેમ છે, તો સમજી લો કે પ્રભુ એક ક્ષણમાં તમારાથી રીઝી જશે. આજ 84-252 વૈષ્ણવના પ્રસંગ ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે જે જીવનની આપણી પદ્ધતિ છે, જીવનની શૈલી છે, જે ભક્તિ માર્ગી આપણું જીવન છે, તે કઈ રીતનું આપણું હોવું જોઈએ. અને એ જ આપણા પૂર્વના વૈષ્ણવ આપણને સમજાવે છે કે મુખ્યતા અભિમાનને ત્યાગી પ્રભુની સેવામાં તમે ઇન્વોલ્વ થશો, પ્રભુની સેવામાં રત રહેશો તો એક ક્ષણમાં પ્રભુ તમારી સેવાનો અંગીકાર કરી લેશે. અને એટલા માટે જ કોઈ વિશેષ રૂપથી ભગવદ આજ્ઞા થઈ હોય તો પ્રભુના સુખાર્થે છે કે આપણા સુખાર્થે છે
જો આપણા સુખાર્થે હોય તો તેને છોડી દેવી જોઈએ, અને પ્રભુના સુખાર્થે હોય તો જીવનમાં ચોક્કસ અપનાવીને આપણે જીવનમાં આગળ વિવેકપૂર્વક વિચારી તેનો વિચાર કરીને આપણે આગળ વધવું જોઈએ. આગળનો વિવેક શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, આપત ગત્યાદિ કાર્યેષુ હઠસ્ત્યાજ્ય ચ સર્વથા. આપતકાલમાં બિલકુલ હઠ ત્યાગી અને બધા જ કાર્ય આપણે નિભાવવા જોઈએ. હવે આમાં મોટો પ્રશ્ન એ આવે છે કે આપતકાલમાં હઠનો ત્યાગ કરવો એટલે શું? તો બહુ સહજતાથી આપણે શ્રી ગુસાઈજીનો પ્રસંગ લઈએ, એનાથી આપણે સમજી શકીએ કે આપતકાલમાં મનુષ્યના જે જીવનની કિંમત શ્રી ગુસાઈજીએ સમજી અને પોતાની મેળ છોડી અને એમને જે જલ આપ્યું તેના ઉપરથી આપણે સમજી શકીએ કે આપતકાલમાં કોઈ પણ હઠનો આગ્રહ નહીં રાખવો, પ્રભુના સુખને ધ્યાનમાં રાખીને પછી આપણે હંમેશા વિવેકપૂર્વક નિર્ણય લેવું જોઈએ. કુંજરીનો પ્રસંગ છે, બહુ પ્રચલિત પ્રસંગ છે. શ્રી ગુસાઈજી પરદેશ પધારી રહ્યા હતા. કુંજરી એવી પરિસ્થિતિમાં હતી કે એને જો જલ ન મળે તો તત્ક્ષણના પ્રાણ ત્યાંથી નીકળી જાય એવી પરિસ્થિતિમાં તે જમીન ઉપર પડી અને તરફડી રહી હતી. ગુસાઈજી પોતાના સેવકો સાથે પરદેશ પધારતા ચાલી રહ્યા હતા. શ્રી ગુસાઈજી આખું દ્રશ્ય જોયું, કર્યા કુંજરીને જો જલ નહીં મળે તો એના પ્રાણ નીકળી જશે. એટલે પોતાના સેવકોને આજ્ઞા કરી કે મારી જે સોનાની જારી છે એમાં જે જલ ભરેલું છે તે આ કુંજરીને આપો અને એના પ્રાણ તમે બચાવો. ત્યારે સેવકોએ વિનંતી કરી કે મહારાજ, આ તો નીચી જાતિની બાઈ છે, આપની જારીજીમાંથી જો એને જલ આપશું તો આપની જારીજી છોવાઈ જશે અને પાછા આપણા ઉપયોગમાં નહીં આવે. ત્યારે ગુસાઈજી પોતાના સેવકોને આજ્ઞા કરી કે અરે, આ જારી છોવાઈ જશે તો પાછી સોનાની જારી નવી બની જશે, પણ એકવાર જો આના શરીરમાંથી પ્રાણ નીકળી ગયા તો પાછા પ્રાણ ક્યાંથી આવશે? એટલે મારી આજ્ઞા છે કે હમણાં જ મારી સોનાની જારીમાંથી તમે એને જલ આપો ને એના પ્રાણ બચાવો. આપતકાલમાં કોઈ પણ પ્રકારનો દુરાગ્રહ શ્રી ગુસાઈજી ન રાખ્યો. હઠ ત્યાગી દીધી કે મારો આ આચાર છે, વિચાર છે, મારો ધર્મ શું છે કે પેલી બાઈના પ્રાણ બચાવવા. એટલે આપત સમયમાં, આપત્તિ હોય, વિપત્તિ હોય, આવી પરિસ્થિતિમાં ભગવદ સેવા ને મુખ્ય પ્રાધાન્યતા આપી અને આપણે આપણા જીવનનો વિવેકપૂર્વક વિચાર કરીને આગળ ચાલવું જોઈએ. ઘણીવાર આપણે સેવા કરીએ. પ્રાચીન સમયમાં તો કુવાઓની વ્યવસ્થા હતી, નદીઓની વ્યવસ્થા હતી, બહુ શીતલ, ચોખ્ખું, નિર્મળ જળ મળતું. હવે આજે મોટા શહેરોમાં આપણે જોઈએ તો કુવા કે આ બધી વ્યવસ્થાઓ ક્યાં મળવાની છે? મુંબઈમાં તો લગભગ હવે કોઈ કુવાની વ્યવસ્થા છે જ નહીં. જે વ્યવસ્થા છે કાં તો બોરિંગની છે ને કાં તો પછી નળના જલની વ્યવસ્થા છે. હવે આપણે એવો પકડી રાખીએ કે પ્રાચીન સમયમાં તો બાળકો કુવાના જલની આજ્ઞા કરતા, એનાથી જ સેવા થતી, એનાથી જ પ્રભુના સેવાનો ક્રમ નિભાતો. હવે ગમે જો કુવાની વ્યવસ્થા કરવી જ છે, હવે ન થઈ તો મારે સેવા નથી કરવી. આ શું આપણો હઠ યોગ્ય છે? તો તમે સેવાને પ્રાધાન્યતા આપી કે કુવાને પ્રાધાન્યતા આપી? તો સારું છે કે તમારે સેવા છોડીને કુવાની સેવા કરવી જોઈએ, કારણ કે તમે કુવાને પ્રાધાન્યતા આપી. એટલે આપત સમયમાં કોઈ પણ પ્રકારનો દુરાગ્રહ ત્યજી જે પરિસ્થિતિ, જે વ્યવસ્થા ઉપલબ્ધ છે એને સ્વચ્છતાપૂર્વક, આચાર વિચારપૂર્વક પ્રભુના સુખનું ધ્યાન રાખી અને પછી આપણે આગળ વિવેકપૂર્વક નિર્ણય લઈ અને હઠને ત્યાગીને પ્રભુની સેવામાં પ્રવૃત્ત થવું જોઈએ. કેટલી સુંદર આજ્ઞા શ્રી આચાર્ય ચરણે આપણને કરવી છે. 7મો વિવેક શ્રી આચાર્ય ચરણ બતાવે છે કે અનાગ્રહ છે સર્વત્ર. ભગવાનના સંબંધ વિના કોઈ પણ કાર્યનો આગ્રહ ન રાખવો જોઈએ. આપણે ત્યાં બ્રહ્મ સંબંધની જે પરિભાષા જોઈએ છે, જે બ્રહ્મ સંબંધ વખતે આ લોક પરલોક આત્મા સહિત પ્રભુ આપણને આપને સમર્પણ કરું છું, એ જ આખું વિવેક આ વિવેક 7મા વિવેકમાં આવી ગયો છે કે ભગવાનના સંબંધ વિના કોઈ પણ કાર્યનો કે કોઈ પણ સંબંધનો આગ્રહ ન રાખવો જોઈએ.
પ્રભુ જ મારું સર્વસ્વ છે. ભલે આપણે આ સંસારમાં રહીએ છીએ, સંસારના દરેક સંબંધોથી આપણે જોડાયેલા છીએ, આપણા ઘરમાં બધું જ છે, પણ પ્રભુનો સંબંધ એક સાચો સંબંધ છે. અને પ્રભુના સંબંધથી જ્યારે આપણે જોડાઈએ છીએ ત્યારે એની સામે જીવનમાં, જગતમાં દરેક સંબંધો ફીકા પડે છે. કુંભનદાસજીનો જો આપણે પ્રસંગ લઈએ તો કુંભનદાસજી ખૂબ જ સુંદર પોતાના શ્રીકંઠથી, પોતાના સ્વરથી કીર્તન દ્વારા પ્રભુને રીઝવતા. એમની નામના દૂર દૂર સુધી ફેલી. બાદશાહને પણ એમ થયું કે કુંભનદાસજીને બોલાવું ને એમના કીર્તનોનું શ્રવણ કરું. બાદશાહ એમને ફરમાન મોકલ્યું કે કુંભનદાસજીને અહીંયા બોલાવો. કુંભનદાસજીએ તો બહુ ના પાડી, પણ દેશનો બાદશાહ હતો એટલે એનું માન રાખવું પડે. કુંભનદાસજી ત્યાં ગયા. બાદશાહ એમનું કીર્તનનું શ્રવણ કર્યું. બાદશાહે રાજી થઈને પૂછ્યું કે ભાઈ તમારે માંગવું હોય તો માંગો. તમારા કીર્તન જે પ્રભુનું નામ છે એનાથી ખૂબ જ પ્રભાવિત થયો છું. ત્યારે કુંભનદાસજીએ ખૂબ જ સુંદર દોહો રચ્યો કે ભગત કો કા સિકરી સો કામ આવત જાત પનૈયા તૂટી બિછડ ગયો હરિનામ. તમારે જો મને દેવું હોય તો એક જ વસ્તુ આપજો કે તમે મને પાછા અહીંયા ક્યારે પણ બોલાવતા નહીં. મને મારી પ્રભુની સેવા છે, પ્રભુનું કીર્તન છે, એમાં જ મને રહેવા દેજો, એમાં જ મને રચ્યા પચ્યા રાખજો. પ્રભુના સંબંધ વગર કોઈ પણ સંબંધને આપણે હંમેશા ગૌણ બનાવી અને પ્રભુના જ સંબંધને મુખ્ય દ્રષ્ટિમાં રાખીને આપણે જીવન જીવવાની વ્યવસ્થા રાખવી જોઈએ. આજે આપણા જીવનની પરિસ્થિતિ કેવી છે કે સેવા અને સ્મરણને, ભક્તિને ગૌણ કરી અને ઇતર સંબંધ આપણે આપણા જીવનમાં વધારી દીધા છે. ઇતર વ્યવહારને આપણે આપણા જીવનમાં વધારી દીધો છે. આજે જૂના ઘણા એવા સેવકો હતા જેનું મને સ્મરણ પણ છે કે પ્રભુની સેવાથી જ એમના જીવનની દિનચર્યાનો હંમેશા ક્રમ ચાલતો. એમના સગા પુત્રના લગ્ન હોય તો પણ કહી દેતા કે હું રાજભોગ પછી સેવાનો ક્રમ પહોંચી અને પછી હું જાનમાં આવીશ, તમે તમારે જાન લઈ જાઓ. એમના પરિવારવાળાને કહી દેતા તમે લગ્ન આનંદથી કરો, સેવાનો ક્રમ પહોંચાઈ ગયા પછી હું જાનમાં આવીશ, તમારાથી હાજરી પાસે તો આપી દઈશ. વિચાર કરો કે કેવો સંબંધ પ્રભુ સાથેનો અખૂટ સંબંધ હશે. અને એટલા માટે જ આપણે ત્યાં કોઈ બાળકનો પણ પ્રસંગ છે. બાળકનું નામ સ્મરણ અત્યારે નથી થતું મને, પણ લગભગ શ્રી ગોવિંદજી, વિત્તીયલાલજી શ્રી ગોવિંદજીનો પ્રસંગ છે. બહુ ચોક્કસ નથી, પણ લગભગ એમનો જ પ્રસંગ છે કે એમના લગ્ન હતા ગોધુલી વેળાના, અને એમને એવો જીવનમાં આગ્રહ હતો કે સાંજની સેવાનો ક્રમ પોતે પહોંચવો. ત્યારે જે દિવસે લગ્નનો હતો એ દિવસે એમના આંખમાં જલ નીકળવા લાગ્યા. શ્રી ગુસાઈજીએ જોયું કે અરે શ્રી ગોવિંદજીને તો આંખમાં અશ્રુધારા વહી રહી છે. ત્યારે પૂછ્યું કે બાવા આવું કેમ? ત્યારે ગોવિંદજીએ દીનતાપૂર્વક વિનંતી કરી કે કાકાજી, ભલે મારો લગ્નનો દિવસ છે પણ આપે ગોધુલી વેળાનો સમય રાખ્યો છે સાંજનો, પણ સાંજના સમયે મારી સેવા છૂટી રહી છે. ત્યારે ગુસાઈજી આજ્ઞા કરે કે તમે ચિંતા ન કરો, ઠાકોરજીને પોઢાડીને તમે આવશો પછી જ આપણે તમારા લગ્ન કરશું. વિચાર કરો કે પ્રભુના સંબંધ સિવાય બીજા સંબંધને ગૌણ બનાવી અને પોતાના જીવનમાં પ્રભુ સાથે કેટલા આગળ વધ્યા છે. આપણા પૂર્વાચાર્યો, આપણા પૂર્વ વૈષ્ણવ, એમના જીવનમાંથી આપણે આજ શીખવાનું છે કે પ્રભુની આપણા જીવનમાં કેટલી મહત્તા હોવી જોઈએ. આજે આપણે એ મહત્તાને સાવ શૂન્ય કરી નાખ્યું છે. આજે આપણે એક દિવસ પણ કંઈ જવું હોય તો ચાલો આપણી પાસે વ્યવસ્થા છે, ઠાકોરજીને બીજે વૈષ્ણવના ઘરે મૂકી પધરાવીને પછી આપણે જઈ શકીએ છીએ, એટલે ચાલો આપણે ચાલી જઈએ. 10 દિવસ આપણને કાશ્મીર ફરવા જવું હોય તો મનમાં એવો વિચાર નથી આવતો કે ભાઈ મારા પ્રભુની એવી વ્યવસ્થા કરું કે પ્રભુને ત્યાં પધરાવી જાઉં અને પ્રભુને લાડ લડાવું. ચાલો ફલાણા વૈષ્ણવને ત્યાં વ્યવસ્થા છે તો 10 દિવસ મારા ઠાકોરજીને ત્યાં પધરાવીને હું કાશ્મીર ફરી આવ્યો. અને એ કાશ્મીર ગયા એ પણ વાંધો નથી, પણ કાશ્મીરમાં આરામ બરોબર છે કે એક ક્ષણ પણ આપણને આપણા પ્રભુની યાદ આવી હોય. આ રીતનું જીવન આપણું થઈ ગયું છે. પ્રભુને આપણે આપણા કેન્દ્ર બિંદુમાં રાખવાનું છે, એની બદલે આપણે પ્રભુને સાવ શૂન્ય કરી નાખ્યા છે અને ઇતર સંબંધોને આપણે વધારી દીધા છે. શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે છે કે ભક્તિ માર્ગ ઉપર ચાલવું છે તો પ્રભુને આપણે કેન્દ્ર બિંદુમાં રાખવા પડશે અને પછી જ આપણે આપણા જીવનના વ્યવહારો કે સંબંધોને મહત્તા આપવી પડશે. અન્યથા ભક્તિ માર્ગીય જીવનમાં આપણે આગળ વધી શકશું નહીં.
એટલા માટે જ સેવાના ક્રમને ભક્તિ માર્ગીય પરંપરાને પ્રાધાન્યતા આપી અને બાકી સંબંધને ગૌણ કરીને જ્યારે આપણે જીવશું ત્યારે જ પ્રભુ સુધી આપણે પહોંચી શકશું. છેલ્લો વિવેક શ્રી આચાર્ય ચરણ આપણને બતાવે છે કે ધર્માગ્ર દર્શનમ. ધર્મ અને અધર્મનો ભેદ શું છે એ તો મનુષ્ય સહેલાઈથી સમજી શકે છે, પણ ધર્મ અને એમાંથી પણ મોટો ધર્મ કયો, આનો જ્યારે ભેદ સમજવાનો હોય ત્યારે મનુષ્ય પોતાનું વિવેક ખોઈ બેસે છે. અને એટલા માટે ધર્માગ્ર દર્શનમ, આપણો મોટો ધર્મ શું છે એને વિવેક રાખી અને પછી આપણે આપણા જીવનને નિભાવવું જોઈએ. હું આપને સૌને પૂછું કે વૈષ્ણવ આપણો મોટામાં મોટો ધર્મ શું છે, આપણે શું જવાબ આપીએ? એક ભક્તિ માર્ગીય જીવનમાં એનો મોટો ધર્મ ભગવત સેવા સિવાય બીજું કંઈ હોઈ જ શકે નહીં. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી છે કે મોટા ધર્મ પાછળ નાના ધર્મને પણ જો છોડવો પડે તો મોટા ધર્મનું માન સાચવી અને સૂક્ષ્મ ધર્મને આપણે જતો કરવો જોઈએ. એક ઉદાહરણથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે અમુક સમુદાયના લોકો રાત્રિ ચાલવાનો નિષેધ છે એ સમુદાયમાં, કે રાત્રિના તે લોકો પ્રયાણ નથી કરતા, જ્યાં હોય ત્યાં પોતાની જગ્યાએ રહી જાય છે. અને એવી લોકોની એવી માન્યતા છે કે રાત્રિના જો ચાલીએ તો પગમાં જે જીવજંતુ આપણા પગમાં આવીને કચરાઈ જાય, મરી જાય, તો તેનાથી આપણને બહુ મોટો અપરાધ કે દોષ લાગે છે. એમના મત પ્રમાણે એ બિલકુલ યોગ્ય છે. પણ જૂના શ્રી મહાપ્રભુના વખતમાં એક એવી ઘટના બની કે એવા સમુદાયની કોઈ એક જગ્યા હતી, એનાથી દૂર એક ગૌશાળા હતી. એ ગૌશાળામાં રાત્રિના સમયે આગ લાગી. આગ લાગી તો એ સમુદાયના લોકો ત્યાં દૂર ઊભા રહી અને જોયા કરે કે ગૌશાળામાં આગ તો લાગી છે, પણ હવે રાત્રિ થઈ ગઈ છે. જો અમે અમારા સમુદાયમાં ચાલવાની રાતના નિષેધ બતાવ્યું છે, હવે જો રાતના ચાલીએ અને તો ગૌશાળામાં ગાયોને બચાવવા જઈએ તો મારાથી મોટો પાપ થઈ જાય કે મોટો અપરાધ થઈ જાય. જોતા જોતા ગૌશાળામાં મોટા પાયે આગ લાગી અને ગાયોને બચાવવા ન ગયા. એટલે આવી જે પરિસ્થિતિ આવે એમાં નાનો ધર્મ શું છે અને મોટો ધર્મ શું છે એનો વિવેકપૂર્વક આપણે વિચાર કરવો જોઈએ. હવે એ વખતે શ્રી આચાર્ય ચરણ આપણને સમજાવે છે કે એ વખતે રાત્રિ પણ થઈ ગઈ હોય, પણ મોઢામાં પ્રભુનું સ્મરણ, મુખમાંથી પ્રભુનું સ્મરણ કરતા 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 જો આપણે ચાલી જઈએ તો કદાચ કોઈ નાના જીવ જંતુ પણ પગમાં આવી જાય તો પ્રભુના સ્મરણથી ઉદ્ધાર પણ થઈ જાય અને સાથે ગૌશાળાની ગાયોને પણ આપણે બચાવી શકીએ. કેટલી સુંદર વાત છે આચાર્ય ચરણે આપણને સમજાવી છે કે નાના ધર્મ પાછળ મોટા ધર્મને આપણે વિશેષ ગણી અને નાના ધર્મને કદાચ આપણે ત્યાં લેડગો કરવું પડે તો એને લેડગો કરીને મોટા ધર્મનું આપણે સન્માન સાચવવું જોઈએ. એટલા માટે જ ધર્મ ને અધર્મ જ્યાં છે ત્યાં આપણને વિવેક માણસની વિવેક બુદ્ધિથી ખબર પડે છે કે સાચો ધર્મ શું છે અને અધર્મ શું છે. પણ જ્યાં નાનો ધર્મ અને મોટો ધર્મ આવી જાય કે મારું કર્તવ્ય શું છે, ત્યાં આપણે આપણી વિવેકતા ખોઈ બેસીએ છીએ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે મનુષ્ય હંમેશા પોતાના જીવનમાં યોગ્ય માર્ગ, યોગ્ય ધર્મની ઓળખાણ કરી, વિવેક રાખી અને પછી જ પોતાના જીવનમાં ચાલવું જોઈએ. એમ 8 પ્રકારના જે વિવેક છે તેને યત્કિંચિત આપણે મતીથી સમજવાનો પ્રયત્ન કર્યો છે. પણ વસ્તુસ્થિતિ અહીંયા એ છે કે આ બધા વિવેકોની આપણા જીવનમાં વિશેષતા શું છે? આ બધા વિવેકોની આપણા જીવનમાં વિશેષતા એ જ છે કે જે ભક્તિ માર્ગીય વૈષ્ણવના જીવનમાં હોય છે. અને એટલા માટે આપણે રાખવી પડે છે કારણ કે આપણે સૌ વૈષ્ણવ છીએ. આપણા ઘરમાં સૌના ઘરમાં ઠાકોરજી બિરાજી રહ્યા છે. આપણે સૌ પ્રેમથી, ભક્તિભાવથી પ્રભુની સેવા કરી રહ્યા છે અને પ્રભુથી આપણે જોડાયેલા છે. એટલા માટે જ આ બધા વિવેકોને અનુસંધાન આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. કારણ કે ભક્તિ માર્ગમાં ચાલવા માટે આ જ બધા વિવેકો જો આપણામાં હશે, આ જ બધા વિવેકોનું આપણને જો અનુસંધાન હશે તો ભક્તિ માર્ગમાં આપણે સરળતાથી પ્રભુ સુધી પહોંચવાનો રસ્તો કાયમ કરશું. અને એટલા માટે જ વૈષ્ણવો 8 પ્રકારના વિવેક શ્રી આચાર્ય ચરણે આપણને સમજાવ્યા
તે વિવેકથી આપણે આ ભક્તિ માર્ગમાં જો ચાલવાનો પ્રયત્ન કરીએ તો આપણા જીવનમાં વિવેકથી ધૈર્યતા ઉત્પન્ન થાય અને ધૈર્યતાથી ભગવત ચરણારવિંદનો આશ્રય દ્રઢ થઈ જાય છે. આના પછીના ગ્રંથમાં કૃષ્ણાશ્રયમાં તો શ્રી મહાપ્રભુજીએ ખૂબ જ સ્પષ્ટપણે કહી દીધું છે કે તમારે જો કરવો હોય તો કૃષ્ણનો જ આશ્રય કરવો, એકાશ્રય જ રાખવો જોઈએ, અન્યથા જગતમાં બધું જ નષ્ટપ્રાય થઈ ચૂક્યું છે. સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ કલ ધર્મિણી પાષંડ પ્રચુરો લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. બહુ સ્પષ્ટ આજ્ઞા કરી છે શ્રી મહાપ્રભુજી. પણ એ આશ્રયને સિદ્ધ કરવા માટે જીવનમાં વિવેકની પણ આવશ્યકતા છે, જીવનમાં ધૈર્યતાની પણ આવશ્યકતા છે. અને એ જ વિવેક ધૈર્યતાપૂર્વક આપણે જીવનમાં ચાલશું તો ભગવત ચરણારવિંદમાં આપણો આશ્રય દ્રઢ થશે. તો આજના સત્રમાં આજે 8 પ્રકારના વિવેક આપણે સમજ્યા. આગલા સત્રમાં આપણે જે 4 પ્રકારના ધૈર્ય છે એને યત્કિંચિત મતિ પ્રમાણે સમજવાનો પ્રયત્ન કરશું અને ત્યારબાદ એ સત્ર પૂરું થયા પછી આશ્રય ઉપર આપણે જશું. પણ ભગવત ચરણારવિંદમાં એ જ વિનંતી કરીએ કે યત્કિંચિત પણ જે આપણે અહીંથી સમજીએ છીએ એને જીવનમાં આપણે ઉતારીએ અને એ જીવનમાં જ્યારે ઉતારશું ત્યારે આપણા જીવનમાં, આપણી જીવન શૈલીમાં કેટલી બધી અલૌકિકતા આવી ગઈ છે, કેટલી બધી સરળતા આવી ગઈ છે, તેનો આપણે સહજતાથી આપણે વિચાર પણ કરી શકશું. આજે આપણું જીવન કેવું છે અને આ વિવેકને આપણા જીવનમાં ઉતાર્યા પછી આપણું જીવન કેવું થાય છે, આ બંને વચ્ચેનો તફાવત, બંને વચ્ચેનો ભેદ આપણે સહજતાથી સમજી શકશું. અને ત્યારે જ સમજાય કે જ્યારે આપણે આપણા જે 84-252 વૈષ્ણવ છે એ પુસ્તક વાંચીએ, એમના જીવનનું દર્શન કરીએ, એમના જીવનના દર્શન પ્રત્યેનું વાંચન કરીએ અને યત્કિંચિત પણ એમના જીવનમાંથી આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણને સમજાય કે આ ભગવદીયનું જીવન કેટલું અલૌકિક થઈ ગયું. એમના જીવનમાં પ્રભુ સિવાય, એમના જીવનમાં પ્રભુના દ્રઢ આશ્રય સિવાય, એમના જીવનમાં પ્રભુની ભક્તિ સિવાય બીજી કોઈ જ વસ્તુને, બીજા કોઈ જ પદાર્થને જીવનમાં કોઈ માન્યતા હતી નહીં અને કેવલ એમનું જીવન પ્રભુએ દીધેલું છે અને પ્રભુને સમર્પિત છે. આ જ ઉદ્દેશ્યથી પોતાનું જીવન ચલાવતા અને જીવતા. અને એટલા માટે જ આ બધા વિવેકનું આપણે અનુસંધાન રાખશું તો આપણું જીવન પણ યત્કિંચિત આ રીતનું બનશે. એટલી પ્રભુના ચરણોમાં વિનંતી કરી અને મારી વાણીને વિરામ આપું છું. ચિરંજીવ અને ગુરુકુમારજીને કહીશ કે આશ્રયના પદગાન દ્વારા આપણા સત્રને વિરામ આપે. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. साधन और नहीं आकली में जासो होय निवेरो. सूर कहा कहे द्विविधयाधरो, बिना मूल को चेरो भरोसो, दृढ़इन चरणन केरो. दृढ़इन चरणन केरो भरोसो, दृढ़इन चरणन केरो. द्वारकाधीश की जय, शिशुलाल जी प्यारे की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, श्री गिरिराज धरण की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय. अपने अपने गुरुदेव की जय. 84-252 वैष्णव की जय. आज के आनंद की जय.